આપણા હેક્ટિક જીવનશૈલીમાં શરીરમાં વિષરૂપી ઝેર એટલે કે આમ જમા થવો સામાન્ય છે અને સમયસર ડિટોક્સ ન કરાય તો અનેક સમસ્યાઓ થઈ શકે. જ્યારે શરીરમાં આમ જમા થાય છે ત્યારે કયા ચિહ્નો છે જે આપણને બતાવે છે કે હવે શરીરને આયુર્વેદિક ડિટોક્સની જરૂર છે? આમ ટોક્સિન શું છે? આયુર્વેદ અનુસાર આમ એટલે જમેલા આહારનું સંપૂર્ણ પાચન ન થવાને કારણે શરીરમાં રહેલા અસૂક્ષ્મ, અપચિત, અશુદ્ધિ. આ ટોક્સિન શરીરના વિવિધ અવયવને, અંગોને અસર કરે છે અને અનેક રોગોનું મુખ્ય કારણ બની શકે છે. જેમ કે આમ સાંધામાં જાય તો આમવાત, પેટમાં રહે તો પેટના વિવિધ રોગ જેમ કે IBS, IBD, કબજિયાત અને ચામડીમાં જાય ત્યારે ચામડીના વિવિધ રોગ કરે છે. લીવરમાં જાય ત્યારે ફેટી લીવર, પેટ ભારે રહેવું વગેરે સમસ્યા થાય છે. શરીરમાં આમ બિલ્ડઅપ થવાના ચિહ્નો જેવા કે કાયમી થાક અને ઊંઘ ન આવવી, દિવસભર સુસ્તી, પાચન તંત્ર સાથે વિશેષ સમસ્યા, અગ્નિ કમજોર, ગેસ, એસિડિટી, કબજિયાત, અશુદ્ધ ઉદગાર, જીભ પર સફેદ, પીળો મલ જમા થવો, દુર્ગંધ યા ખટાશ અનુભવાવી. શરીરમાં ભાર, અનિચ્છિત વજન, આળસ રહેવી, ચામડી પર ફોલ્લા, રેશ, દાગ અથવા ખુજલી, સાંધા કે સ્નાયુઓમાં દુખાવા, જકડન, સોજો રહેવો, મગજમાં ફોગ, મૂડ સ્વિંગ, ચીંડિયાપણું, ઉત્સાહ ન રહેવો, માથું ભારે, વારંવાર માથાનો દુખાવો. પાચન માટે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો. દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 વાર ગરમ પાણી અથવા અદરક, જીરું, ધાણા અને સૂંઠની ચા પીઓ. ભોજનમાં હળદર, જીરું, ધાણા, મરી, અજમો ઉમેરો. દરરોજ જીભનું સ્ક્રેપિંગ અને ઓઇલ પુલિંગ કરો. તાજા, ઘરના બનાવેલ, હળવા અને સરળ પાચ્ય ખોરાક લો. પેકેટ ફૂડ, ઓઇલી ભારે ખોરાક ટાળો. નિયમિત યોગ, પ્રાણાયામ અને લઘુ વ્યાયામ સાથે પરસેવો આવી શકે તેવી કસરત કરો. આંતરડાની સફાઈ માટે વૈદ્યના માર્ગદર્શન હેઠળ ત્રિફલા ચૂર્ણ જેવી ઔષધિઓ લો. ક્યારે પ્રોફેશનલ સહાય લેવી? જો ઉપરના ઘરગથ્થુ ઉપાયો કરવા છતાં તકલીફ આવે તો ચામડી, સાંધા, પાચન તંત્ર, મગજ સંબંધિત લાંબી તકલીફ રહે તો, જો વધારે ઇન્ટેન્સિવ ડિટોક્સ જેમ કે પંચકર્મ કરાવવાનું મન થાય ત્યારે પંચકર્મ જેવી આયુર્વેદિક ડિટોક્સ થેરાપી માટે કુશળ વૈદ્યની સલાહ લેવી ખૂબ જરૂરી છે. આયુર્વેદિક ડિટોક્સ શરીરને માત્ર સ્વસ્થ અને નિરોગી જ નહીં, મન અને ચિંતન ક્ષમતા માટે પણ ઉત્તમ છે. નિયમિત આ ચિહ્નોને ઓળખો, સરળ ઉપાયો અપનાવો અને જરૂર પડે તો સાતમે આયુર્વેદના નિષ્ણાત વૈદ્યની મદદ લો. આવી વધુ સારી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક અને શેર કરો. ધન્યવાદ.